આવો છો આ રોડની ગ્રાન્ડ નથી દે એ તો જ્યાં એટલે એ તો આપણો પેલું તબેલો ના થઈ ગયો અરે આ તું એ બહુ ખર્ચા નહીં આપણા પૈસા આમાં ઘાટ આવ્યો છે કે આવ્યો છો માં હું એ મારી ઈચ્છા એવી છે કંઈક આદું કોક લાવી દઉં અને એમ નહીં આપણા આયા એ પહેલા તો હતો જો બધી જ્યાં મેલ્યો તો અટી હે પણ એ કોઈનો કોમ કરવાનો નહીં હો કારણ કે બધાને પૈસા લે આપણે પણ કરીએ તો એ આપણા જોડે સહે તો હાલ સારું આવતું ના આવતું તો આપણે ઉડાડીએ આવશે યાર સાહેબ તમે યાર ઊંચી પોસ્ટ તમારી છે તમે એમને કોઈ ગ્રાન્ડો એ કરી આલશો તો જ મેર આવે ને જે થતું હોય તો કરવાનું જ છે ને આપણે આવો તલાટી સાહેબ હા મજામાં સરપંચ સાહેબ બસ મજા ડેલિકેટ સરપંચ સાહેબ હા શું એટલ હતી આપણે કયો હવે એકના એક રોડ કાઢવાનો આપણે હા હા પોરો હાઈવે આના શિકાર પેલું કોક ભલ્યું કરીને કોક છે ને હા આ ન પૂર્યો બોલો આ સાહેબ હટાવતો જ નહીં મારા જોડે અરજી આવી ગઈ હતી એટલે આ હા ને ગમે તે કહો તો હટાવડાવો કહો તો હારી ચોપો ના તો હટાવો હટાવી દે આવડાવાનો ના તો હટાવો એ તો હટી જ જવાનો સાહેબ આપણે ત્રણ ભેગા થયા હોય એટલે એને છૂટકો જ નહીં હટાયો એ તો એક જ ઝાટકા હટી જવાનું તો અરે જીસીબી લાઈન નાખી દેવાનું અમને ખૂંચી દેવાની હતી તને પહેલા પ્રેમથી કહી દઈશું કે ભાઈ હટાઈ લે નહીં મોનો તો પછી જીસીબી પણ એક કામ કરો ને હા એનો નંબર હોય ને તેને બોલાવો એવું એમ ને હા સરપંચ તમારી જોડે બોલાવો અરે મારા જોડે 6 નંબર સાહેબ આપણે 4x4 નો રસ્તો હતો અહીં જેટલું થઈ જ જાય આ પૂરી તો વચ્ચે વચ્ચે જ છે એ તો આપણે કરીએ છીએ આબા દે નહીં હેલો હા બોલો અરે ભાઈ તું છે અહીં આપજે આપણે પેલું નતો રોડ પાસ થયો તો તું ઇકન આવી ન ફટોફટ કોમ છે પછી એ વાત કરીએ એટલે કોણ બોલો તમે સરપંચ બોલું ઓહો સરપંચ હા આવી ગયો હેરો હા ફટોફટ મગનભાઈ અમે તમારા ત્યાં ઓફિસે ગયા હતા હા હા પણ તમે તો નતા એટલામાં તમારો ફોન આવ્યો બરાબર હું આ જગ્યાએ છું નહીં કના આવું આવું છે એટલે હું આ જોવા માટે આવ્યો તો હા એટલે પછી સોમભાઈ કીધું જવા દો તને તો બોલો બોલો સરપંચ જો ભલા આ સીધો રોડ આવે આપણે આ સીધો બરોબર આમાં તરત જે એની રકમ થાય એ મળી જાય અને પૂરીઓ હટાવવાનો પૂરીઓ નહીં હટે સરપંચ જો અરે મારા ભેંસોને નાખવાનું શું પછી તમે તો કાલ રોલ કાઢીને જતા રહો ટ્રેક્ટરો આવી જાય જીસીબી આવી જાય તો પછી મારા ભેંસો નહીં નાખવાનું અરે તો પણ રોડ આવશે તો તારા જ કોમનો છે ને એટલે મારા રસ્તો બરાબર હાજી છે એ બરાબર હશે આમ કટ નહીં મરાય તમારે તે હું અહીંથી રોડ જાય તો એ જમીન જવાની અને અહીંથી જતા તારા આ જગ્યા નહીં બચારી આવી હા અરે આ મૂર્ખા તું એ તો એમ નહીં આ તો ઓનો કયો મારો આમ કટાલવાનો એટલે મારો પર યાર અરે તલાટી સાહેબ આ ઓની બુદ્ધિ તો જઈ છે આમાં તમારે શું કહેવું હું તમને શું કહેવા માંગુ છું હા. તમે આમ લેશો કે આમ લેશો જવાની જમીન તો તમારી જ છે આમ જશે તો વધારે જશે એના એક કરતા તમે આ વખત વખરી હટાવી દો એટલે સીધો મપાઈ સીધો ગયું. નીકળી જાય મપાઈ ગયું ને હા નકશામાં આવી ગયું ને હા એટલે એટલે એના પતી ગયું. વળંક ના વાગે અહીંયા પ્રેમ ભાવથી હટાઈ લેવી ઈ મજા હું શું કહું છું હા મારા ભાઈઓને પેલા પૂછી જોઉં બરાબર અને એમને મળીને આવીને પછી તમને કહું તો મારે આ બધું ભેગું છે મારે જો હું કહું પર હા જો આ સીધો રસ્તો જાય બરોબર તો આ જગ્યામાં તું એક સમય તું પાછો માર દે ને તો તારા કમ્પ્લીટ જગ્યા થઈ જાય બાકી અમે અહીં રોડ કરીશું તો તું પાછો તોય મારે નહીં આટલી ખોલી હું તારે કોઈ બનાવવાનું હું અરે આ તું આ હાઈવે ને હરે છે ચાની જે હોટલ કરીને કઈ એક ગલ્લું લઈને બેહી રહ્યા ને તોય તારું ઘર હેઠ છે હા મત તો નહીં યાર મેં નાકાની જગ્યા છે તમે પીવા આવશો તો 20-40 ચાલશો ચમ નહીં યાર લે ધંધામ કોઈ ની શરમ ના હું કેવું છું પેલા પૂછી હાર ભાઈ પૂછી લે હેડ તાન રૂપારા એક એક ગલ્લી કરીને બેસી જાવ ને હવે હું શું તને કહું ધોઈ થાય સરપંચ? કોક હા આ મેટર તમારી છે બરાબર ગોમના માણસને સમજાવો એ કોમ કોનું સરપંચ હા તો તમે તમારી રીતે આ મેટર પૂરી કરો અને પછી મને મળો હાર હેડો તો હું જો તમે તારું કોમ ચાલુ જ કરાવી દેવું આપણે હા તમે ભલે એ તો નાખે ચિંતા નહીં કરવાની એ તો થઈ જાય હા ચલો લે આપણે લોકો આપણે સાહેબને મેં લે કોફી છે શું હા આ ભલ્યો તો નામ ઓને બિહારી ચોપી દે જીસીબી લઈ
જીસીબી નહીં ચોપી જ દઉં. ભાગોરમાં એનું ઘર જે છે ને એ દબોનમાં જ છે. ગામમાં તો દબાણ જ નહીં રાખો, બધું તોડી જ નાખવું. આલે અમારે એના ભાઈને લઈને આપવા દે. આપણામાં ને આરામથી આવી જાય 5 વર્ષ કામ કરવાનું નહીં કરવાનું 25%, બાકી 50% ઘર ભરવાનું. એમ તારી એક વાત કહું, હા વાજે હા બહુ જે ગોહ રાખતા હોય ને એમનો તો ગોહ કાઢી જ નાખવાનો. તમને ખબર હે? દબોન છે એમ કરીને તોડી જ નાખવાનો. જોઈએ સરપંચ તો સરપંચ અહીંયા જ છે આઈ જા ડેલિકેટ ને બે હે બે હેલિકેટર હે ને નકો આમ હો ધ્યાત મને તાવતા આજ કામ આઈ ગયા હો જે પણ કેવું જેટલા હોય ચેડે ફેવરે આપણાને એને ખબર તો તમારે આ લોકોના ધંધા જેવા હોય ગરીકમાં જ્યારે તો હતા કે તો જ ગરીકમાં ઓફિસમાં જતા ઓફિસમાં ના ખેતરમાં ના હોય આ તો એમને જરૂર હતા ને આપણા આઈ જાય ને આપણી જરૂર પડે એટલે આવા અમરા અમરી ફેવર અરે એમને જરૂર હતા તારો દરરોજ આવી જતા હતા આપણા ઘેર ઉભા હતા એમ બોલજો કે કોઈ જરૂર હોય તો અડધી રાતે આવજો કે અરે અત્યારે ચેવા ના આવ્યા? દાદા જે તો ઘેર જોવા નહીં મળતા પણ આજ તો જો આઈ ગયા જો બે હું ઘેરો જાય બધું ના હેડો પણ જઈએ એટલે ખબર પડે ને હું કેવા માંગે જવું તો પડે જ એમ બહુ ના પાછળ ફર્યા સોમાં હા આપણે રસ્તામાં આવતા હતા ને હા 4 વધુ એમ હું તો કોઈ 4 નો સોદો જ મારતો. પેલો મોટો એક નહીં જારું પેલું બરાબર 25-30 હજાર રૂપિયા 3000 કસવાનું જ રાખ, રિકવરી કરવી પડશે. પેલો લેબરો પાડી દઈએ. અને હું કહું આ પૂરીઓ જો પેલો ના હતા મને તો દિહારી જ ચોપી દી હારી નહીં લે આવે તો ડાયરેક્ટ ભરાઈ દઈએ આપણે. તો એ ચાલે. ખરેખર તો આ તો રોડ હે ને પેલું બદલ હતો પણ આપણે આ બદલાય. આજે પેલી બાજુ તારું છો શેતર મને ખબર નથી. આજે પેલા ભલાને તો ખબર હે. કારણ કે પોતી ને આપણને હાલ્યો જ નહીં. હર વખતે રહ્યું દોઢું જ જાય. ના એ રહ્યું છે ને હોમી બોડીમાં હતું, આપણી બોડીમાં નતું. એ ખબર છે મને. એ પેલા નાથ્યાનો હોમાં ઉભા રહેતા એ. અને અમે ભલ્યા ઉપર તો તું નહીં માનું મન તો એવા લારા આવે છે ને કે નહીં આ ગોમમાં જ નાત બાર કાઢ નાખું. એવું બહુ ટની કરે ને તો એવું જ કરવું છે. આપણો જો ચેટલો ખર્ચો કર્યો વસૂલ તો કરવા વસૂલ તો કરવો જ પડે ને. ઓ સરપંચ સાહેબ આ ડેલિકેટ સરપંચ રામ રામ ડેલિકો રામ રામ. રામ રામ સરપંચ સાહેબ હા બોલો તમ આવું પડ્યું. સમ આવું પડ્યું તો ખબર નહીં તમને આપણે ઘર બનાવવાનું હા બે દની તો ખોરીએ ઘેરે ગયા હતા ખેતરમાં ઓફિસે ગયા હતા પણ ચોય મળ્યા નહીં ઘર બનાવ ઘર અને યોજના જ મકાન બંધ થઈ રહી. એવું હતું એ તમે શું કહેતા હતા સાંભળો તમે બે હોમ રન વાયરો આપવા દો. કોણ છે લે આરે? હા કોણ છે? એ આપણને વોટ આલ્યા તમને. વોટ આલ્યા તા તે હું કોઈ આપણને ખરીદી લીધા છે? પણ નહીં પેલી સ્કીમ તો બંધ છે અત્યારે. 5 વર્ષ પછી આવજો. અત્યારે સ્કીમમાં પેલું શું કહેવાય આપણો સર્વર ડાઉન થઈ ગયું. એવું બધું ના હોય હોટલ આમ તો ફટફટ અરે આવી સરપંચ જતા અમે છીએ કે તમે છો અમને ખબર હોય અમે બધી. લાવનારા મેં તો મન ને તે ભલે ને તમે લાયા એટલે તે મફત લાયા. રૂપિયા 10,000-5,000 રૂપિયા લીધા હતા. એ તો લાવવાનો. એવો નાસ્તા પાણી તો જોવે એ વખત એવું ના, થોડું ના, હોય. હવે તો બધા આવ્યા કે પેલા નાથ થાય એમને નતું બધું વ્યાખ્યું દારૂ ના બાટલા ને બધું આલ્યું હતું એ તો કોઈ નહીં ગણી બતાવે હાથે જોઈ કર. જવાનું પછી પેલો આવાના તો બાટલા લઈ ગયા તમે. હા તો બે પાર્ટી વેક્યું તમે એકલો થોડું વેક્યું અત્યારે યોજના જ બંધ છે. એ બધું ના ચાલે આપડે પેલા 2000 રૂપિયા પડ્યા ને બેંકમાં જમીન ના તે તો અમાર શું લેવા એટલે દેવા? શું? એટલે કોઈ પડતા નહીં એટલે એમને કીધું કે ગમે તે કોમ તો આવજો કે એટલે તે એ અમારામાં આવતું હે વાત કરે યાર. આ બધું સરપંચ જ અમારે કેવું પડે એ સરપંચ ગમે તે જ ના કરે મને નહીં જોવાનું અત્યારે હું પેલું યુદ્ધ ચાલે છે ને તે બધું સર્વર ડાઉન થઈ ગયું છે. કોઈનું આવતું જ નહીં. જાઓ તો હું રાપરો એ પેલા ઈરાન જો પેલા ટ્રમ્પને જઈને કે જો એવું એને સરપંચ ના તો ચાલે ઓટમાં તમે લેવા તા એને તમે ટેબલ જ કાપી નાખ્યો પેલા એ મહી. તમે તો મને નતું કીધું કે જો પેલા ટ્રમ્પ ને જઈને કહેજો સરપંચમાં બે હાર દેશે આવું લોબુ લોબુ સરપંચ ના ચાલવા એમ કોમ કરવાનો નંબર આવે આ એટલે તો ફરી વાંધો જવાનું નહીં. 5 વર્ષ પછી કોમ થઈ જાય તમે તો. હવે એટલે પોત વાળા પછી તો તમે ઉભા રહેવાના આ 5 વર્ષ તો રહેવાના જ છે ને અમે. એટલે તો કોમ થશે ખરું અમારું સર્વર ડાઉન સરખું થઈ જાય તો કરી દઈશું. એક તો ટાઈમે ભેગા થતા ને ઘણા ટાઈમે ભેગા થયા પહોંચવા હા જાવ એક જ કાલ તો ઠરકો તો ઠરતો નહીં ઓફિસમાં ઠરતો નહીં ખેતરમાં કે નહીં અરે અહીં કે જતા અલ્યા તમે રહો ને યાર જવણી યાર તાર વાયરો આપવા દો. તું યાર 5 વર્ષની વાતો કર આ કરો. મગતરો જો ને. તાન હા મગતરો થઈ ગયો મગતરો થઈ ગયો અમને જોયું આમ તમે તો. આવો અમને હાલો આલ્યો જોયું અરે પડી મફત નહીં લીધા હોત. 5,000 રૂપિયા ગીજામ ગાલ્યા હતા. હું ના નતું કોઈ પૈસા ના લેશે પૈસા ખીચામાં ગાળે જાણે આવું થયું ને તો મને કોઈ લઈ લીધા હોય અને આ પૈસા લીધેલા જે કે કરવું જ પડે મારે. હવે તો હા ભરૂચ પણ લીધા હું બે શબ્દ જે કે ભરવા પડે મારે. તાન તો લ્યા પોચ હું બે જણા 5,000 રૂપિયા લીધેલા પા બોલો. લા આવું થાય ભાઈ. હારું તો અમારી પૂછ થઈ અને જાય તમને પોચ આલે હતા અમારે હું અમાર 50 તો કમાવા પડે ને.
એટલે 5 વર્ષ સુધી રાહ જો તો વચ્ચે જોઈ લઈશું આનો એ તો હારું, કામ કરી સ્ક્રીન આ તો કામ કરજો હા પહેલામાં મર્યાદામાં રહેવાનું હો હા 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 ચાલો હા, તો જઈએ. આપણે જઈએ પેલા ભલે તો શિખર હજુ આવ્યો નહીં શિખર ભાઈ ને પૂછવા જો કે તો જો શી ખબર સોમાં હા હોમાં થવા આવ્યા અલ્યા તમે રૂપિયા લઈને બેઠ્યા તમારો કોઈ અધિકાર જ નહીં બોલવાનો બોલી શકો ચાન બોલી શકો તમે ચોખા હોય તાન બોલી શકો તાન અરે તાન તો તમે તમારે નાસ્તા લેવા છે ક્વાર્ટરે લેવા છે ને પાછા રૂપિયા લેવા છે એટલે એમનો અધિકાર જ ના આવે બોલવાનો તાન અને બરોબર છે સોમાં તી જે ખખડાય ને બરોબર છે એ જ ના આપણા જે પેલા ભલ્યાની નિયો લાકાટ આયા જો ઓહો તમે સાહેબ ઓહ બોલાય મળ્યા આમાં ઓને કોક સમજાવો ના, અમારા બરાબર. ભાઈ હતા કેવા હતા બેહા. ના 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 બે હે મારા અહીં. સરપંચ ના બે હે. મોન અરે મોન તારે એવું હોય ને તો જો તું અહીં બે અને ભીખલા તું અહીં બે અરે અહીં બે હો આ તો રોડ દે કબ્યા તમને વ્યવહાર થાય છે એ તમે જોવો અહીં બેહીને લ્યા અમાર ઊંઘ નહીં આવતી ટાઈમે ખાવા નહીં મળતું લ્યા અમાર છેલ્લું આ ખોપડીનું ટેન્શન જેટલું લઈને ફરીએ છે અને અરે સીધા ગરમ થઈ જાય અમાર ઉપર સરપંચ એક વાત કરો બોલો મને એવું લાગે બહુ મન મસ્ત લાગ્યું 5 વર્ષ પછી તું તારા ગાદી પર બેહા દઈ એક એક પાટું મારું લ્યા બેન અરે એમ નહીં આપણે ખાલી ખાલી કે તને મારો આટુકલો બેહી ગયો લ્યા રે આપણે રોડ પાસ નહીં કરવાનો એ વાત એ હું કહું છું બોલો તમે તાર સરકાર જે પૈસા આલે ને એ તમને રોડના મું હલાવી દે ભાઈ તારું શું કેવું બોલ તમે મોટા પૈસા બરોબર તમે કે આપણે મંજૂર હા તો પછી પૈસા લઈ લઈએ આપણો બરાબર ને પબ્લિક ને યાર રન ના થવું પડે ના, ના. તમારે ક્યાં સીધું પાસ્ટે મું મારી આલે શું વાત કરો બરોબર પેલું સીધું થઈ જાય તો આપણે આગળ પટ્ટે વાગી જાય ને હા કશો વાંધો નહીં તારું મન રાજી મારું મન રાજી પૈસા મળે ને આપણે તો બે કોમ સારું લેહડો તાન મું કામ ચાલુ કરાવી દઉં હા, બરોબર કરાઈ દો. હવે મન દુખતો નહીં ને ના 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 હા. જરા કે નહીં ને સંતભાઈ બે શબ્દ તમે ના તો કહી દે હું થોડું સારું ભલા હા. જો ભાઈ આપણે ગામની પ્રગતિ કરવાની બરાબર અને પ્રગતિમાં પેલો શ્રેય તારો આવે છે આ પૂરીઓ હટાઈ તું વિચાર તો કર આજે ગામની વસ્તી કે છે કે યાર ભલાભાઈએ જો તો કે છે એવું વચ્ચે આવતું હતું તે હટાઈ દીધું હા, તો હું અને રોડ થયો ને તો ભલાભાઈ લીધે થયો આ સરપંચના ડેલિકેટના લીધે નહીં તો બોર્ડ ઉપર નોમ આવે દેતા તું યાર સમજતો નહીં સારું શું ભીખા બરાબર ભલા તું જો આમ ખોટું બોલ્યો ના ના હાચું જો સોયું સોમાં આ હું કોણીએ મેલું ઉપર લ્યા તો જ આવા મૂર્ખા મુવાના કોઈ હિસાબે કઈ નહીં ચાટે બોલો હવે કોઈ સારું એનો તો હું આમાં તમે પૂર્યાનું હટાવી દેવરા બરોબર જે કોમ હોવ અરે રાતે રાત રાતે હટાવો. તારે સાહેબ આપણે જવાનું નહીં યાર આધાર પેલી મીટિંગમાં અરે જો ભાઈ અમારા બાબુ છોમાં આપણે તો મીટિંગમાં જવાનું છે ભલા શું કીધું હા હા મોટી પેલી જે આવે ને આપણે બોર એમાં પેલું જ નામ તારું હોય છે અને તું ના મૂકી હટાય. લાવ મૂકીને જવા દે જવાનું સાહેબના. એટલે ઘેર મેગીને આવ્યો ઠંડુ બંડુ પીવરાઈને આવ્યો આ તો જાણે ને આપણો ગામમાં પેલો અમુક વેરો ભર્યો નહીં તે એમને જોઈ લઈએ હે ને અરે બોલો તમે ભૂલતા નહીં હો હા ચલો ને? ભીખા હા ચલો ભલાનું નામ મોટા અક્ષરથી પેલા મોટા બોરમાં આવી કશો નહીં મારા ભાઈનું નામ આવશે ને કાઢી ના નાખો નહીં જાય અરે કોઈ હિસાબે ના જાય તો બરાબર તું ખાલી અમે કહીએ એમ હેઠતો રે ફોલો કર અમને હા તો જો અમે બરાબર તને ચોનો છો પોકાડીએ કશો વાંધો નહીં હા બરાબર આવતા જતા રહેજો પાછા ફાઇનલી ઓળખો રાખજો બા અરે પેલા ચમ હા યાર બરાબર અમાર 5 વર્ષ તમારો જોડે આવવાનું છે તમારે અમાર જોડે આવવાનું છે લે સન ભાઈ હા હેરો ને યાર તો હજુ હાલ આપણો હેણા ભલા ચલો ભીખા મીટિંગમાં જવાનું યાર ભાઈ પૈસા આવે ને તું એ કોક લાય હું એ કોક લાવું બે. ગામમાં વટ વટ પાડી પાડીએ. નોમ સરપંચ નું રાખ્યા હા બરાબર બરાબર ભાઈ હા. આ પૂરા હટાઈ નાખજે પેલા ટ્રેક્ટર લગાવી દઈએ હા ભરી એક કોમ તને હું પી કશો તો જ નહીં. પૈસા લે ને કે પેલા મને હાલશે સારું સારું હા ચાલ